હાલો મિત્રો, વરસાદ આવ્યો અમારે ફૂલે ફૂલ ભાઈ 15 તીખા વરસાદ કોઈ રહેતો નથી અને આજે ફૂલ વરસાદ આવ્યો. જુઓ તમે, આપણે ખેતરે ગયા હતા અને પલળીને આવ્યા. હવે કપડા થોડા કરીને વરસાદનો નજારો તમને બતાવવાનો છે. તો મિત્રો કન્ટિન્યુ આખો વિડીયો તમે જોજો. આ વરસાદ અમારી મોસમનો ભારે છે, અતિ ભારે વરસાદ છે અને જો આ સવારનો એમ વરસે છે અને બજારોમાં પાણી ક્યાંય માતા નથી, વાહનો ક્યાંય ચાલતા નથી, રોડ ઉપર પાણી આવી ગયા છે. બધું તમને બતાવવાનું છે. જો મિત્રો, વરસાદ ધાર ખેંચવાનું નામ જ નથી લેતો અને ફૂલમાં ફૂલ વરસાદ અત્યારે હાલમાં ચાલુ છે. બજારમાં પાણી જો ફૂલે ફૂલ જાય. જો મિત્રો, પત્તાપરા રોડ ઉપર આ પાણી ફરી વળ્યા તો અમે દેખાય. આ રસ્તો પાણીમાં ડૂબી જાય છે અને સામે બંધારાનું દબાણ આવે એટલે પાણી વધી જાય એટલે રોડ ઉપર આવી જાય. તો આપણે થોડોક ત્યાં પણ તળાવ પાસે જઈ આવીશું અને જોઈ લઈશું કે કઈ રીતની પરિસ્થિતિ વરસાદે કરી નાખી. જ્યારથી મિત્રો ચોમાસું બેઠું ત્યારથી મારા મિથળાની અંદર એક દિવસ એવો નહીં બન્યો હોય કે આજે વરસાદ નથી આવ્યો એમ. અને ખેતરોમાં મોલાત પણ હવે પાણીથી નાશ પામી છે અને પાણી ભરાણા પિયતવાળી જમીન હોવાને કારણે એકે મોલ ઉજરો નથી અને આ અતિવૃષ્ટિનો પ્રકોપ જેવું જણાય છે. કારણ કે આને અતિવૃષ્ટિ જ કહેવાય. અને સામે જો બંધારો બતાય છે, આપ જોઈ રહ્યા છો તે આ અમારા ગામનું મોટું તળાવ છે મેથળાનું અને એમાં ગામનું પાણી આવે અને અહીંથી બંધારાનું દબાણ થાય ત્યારે અહીંથી પાણી તળાવમાં આવી જાય છે. અને આ રોડ ઉપર હજી પાણી આવ્યા નથી પણ હમણાં આવી જશે. જો સામે બંધારાના પાણીનું દબાણ બતાય છે અને આ બાવળિયા પણ બંધારાની અંદર જ છે. જુઓ, આવી બધી પરિસ્થિતિ થાય છે અને આવી રીતે પાણી ભરાઈ ગયેલા હોય. જુઓ મિત્રો, શરૂ છે વરસાદ. જો અમારે ગાયું પણ વરસાદની અંદર વડલા નીચે ઊભી રહી ગઈ. જો મિત્રો, આ ભાણા દાદાનો આશ્રમ છે મારા મેથળા. તે ભાણા દાદા સંત થઈ ગયા નહીં અને આ હામ મેં દેખાય નહીં માલી હિમ છે.
સારું એની પાછળ દરિયો આવેલો છે. સામે તો જીઓનો ટાવર પ્લોટ વિસ્તાર. જો મિત્રો સામે બંધારો બતાય. અમારું ગામ છે મેથળા. આ છે અમારું શિવાલય, શિવ મંદિર, નીલકંઠ મહાદેવ. મધરો વરસાદ ચાલુ છે અત્યારે. હવે દબાણ વધતું જાય, વરસાદ ખૂબ જ થતો જાય છે. વધતો જાય છે, રસ થતો જાય જો આકાશમાં.